સુરતના લિંબાયતમાં મકાનમાં આગની ઘટના સામે આવી છે। આગ લાગતા 5 લોકોના મોત નિપજ્યા। મીઠી ખાડીમાં સાડી પેકિંગ મટીરીયલમાં આગથી 5ના મોત। આગની ચપેટમાં આવતા 4 મહિલા અને એક બાળકનું મોત થયું છે। બાળકનું મોત થયા હોવાની ઘટના સામે આવી છે। લિંબાયતની મીઠી ખાડીમાં આગની ઘટનામાં 5 લોકો હોમાયા। સાડી પેકિંગ મટીરીયલમાં ભીષણ આગથી 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે। साड़ी पेकिंग मटीरियल में भीषण आगनी घटना सामे आई है कि जेमां 5 लोकोना मौत निपज्या होवानी घटना घटी है। मीठी खाड़ी में साड़ी पेकिंग मटीरियलનું જે કામ ચાલુ રહ્યું હતું તે દરમિયાન આગની જે ઘટના સામે આવી છે તો આગની ઝપેટમાં આવતા 5 લોકોના મોત નિપજ્યા છે। તો સાડી પેકિંગ મટીરિયલમાં ભીષણ આગથી 5ના કરુણ મોત। સુરતના લિંબાયતમાં મકાનમાં આગની ઘટના સામે આવી છે। મીઠી ખાડીમાં સાડી પેકિંગ મટીરિયલમાં આગથી 5 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। તો આગની ઝપેટમાં આવતા 4 મહિલા સહિત એક બાળકનું મોત। તો અંગે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી દેવેન, આગની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર માહિતી? જે અત્યારે લિંબાયત વિસ્તારની અંદર ખૂબ જ ગંભીર અકસ્માત થયો છે ને તેમાં 5 લોકોના મોત થયા હોવાની અત્યારે જે વાત છે તે સામે આવી રહી છે। જોકે જે સત્તાવાર રીતે કેટલો મોતનો આંકડો છે તે કહેવામાં નથી આવી રહ્યું, પરંતુ આ લિંબાયત વિસ્તારની અંદર જે મીઠી ખાડી જે છે તે મીઠી ખાડી વિસ્તારની અંદર આ બેઠી કોલોની આવેલી છે અને બેઠી કોલોનીની અંદર આ જે આ મકાન છે, આ 3 માળનું જે મકાન છે, ગ્રાઉન્ડ +2 છે અને તેની અંદર આગ લાગવાની ઘટના બની છે। આગ કયા કારણસર લાગી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ જે આ સાડી છે તે સાડીને પેકિંગ કરવાની કામગીરી થતી હતી અને એ દરમિયાન એક જ પરિવારના જે લોકો અંદર હતા એમાં લગભગ 4 મહિલા અને એક બાળકનું મોત થયા હોવાની અત્યારે વાત જે છે તે સામે આવી રહી છે। શહેરના મેયર પણ અત્યારે અહીં આવી ગયા છે અને તેઓ પણ અત્યારે સમગ્ર જે સ્થિતિ છે તે બાબતે અત્યારે રજૂઆત કરી રહ્યા છે અને જે પરિસ્થિતિ શું છે તે જાણવાનો પણ તેઓ પ્રયાસ કરી રહ્યા છે। મેયર દ્વારા તમામ હકીકત અત્યારે મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ચીફ ફાયર વિભાગના અધિકારીઓ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ અત્યારે અહીં આવી ગયા છે અને તેઓ પણ સમગ્ર ઘટના આપણી સાથે ચीफ फायर ऑफिसर છે, આપણે એમની સાથે વાત કરીએ। सर, क्या पूरी घटना हुई है? 11 बजे के आसपास फायर कंट्रोल रूम में कॉल आया था। ये मीठी खाड़ी विस्तार में बैठी कॉलोनी है, वहाँ पे फायर था और गारा टाइप मकान है। 8 फीट के आसपास इसकी पौड़ाई है और 20 फीट डेप्थ है। इसमें करीब 8 से 10 टन पैकिंग मटेरियल साड़ियों का जत्था रखा हुआ था इसमें, और 4 लेडीज और एक बच्चा फंसा हुआ था। फायर की गाड़ियाँ पहुंचने के बाद में फायर के कर्मचारियों ने, फायर फाइटर्स ने इसको बाहर निकाला। सभी को अभी 108 की मदद से, फायर के वाहन जो उसकी मदद से हॉस्पिटल पहुंचवाया। सर, आग कैसे लगी है? आग प्राइमरी रीजन जो शॉर्ट सर्किट लग रहा है, क्योंकि वायरिंग वगैरह जली हुई है। अंदर से 2 LPG के सिलेंडर भी मिले अंदर से। अच्छा, तो वो भी ब्लास्ट हुए होंगे ऐसा लगता है? नहीं, ब्लास्ट नहीं हुआ, लेकिन पूरे ब्लैक है तो हो सकता है गैस लीकेज भी हो सकता है, कोई भी रीजन। મેયર પણ આપણી સાથે છે, આપણે મેયર સાથે પણ વાત કરીશું કે કયા પ્રકારની અત્યારે આ ઘટના બની છે। તમે જોઈ શકો છો તે રીતે આજે આખો માળ જે 2 માળની હતી એ બંને મકાનો જે છે તે આવી ગયા છે। અત્યારે આપણી સાથે સુરત શહેરના મેયર છે। સાહેબ, શું ઘટના બની છે અત્યારે? 8x20નો કે ગાળો હતો, એમાં સાડી કામ કરતું હતું પરિવાર અને 10 ટન જેટલી સાડી અંદર ભરી હતી। જવાનો પણ રસ્તો નહોતો। પ્રાથમિક તારણે અત્યારે ઇલેક્ટ્રિકના આગથી આગળના રૂમમાં આગ લાગવાથી કોઈ વ્યક્તિ બહાર નથી નીકળી શક્યું એવી અત્યારે પ્રાથમિક તારણમાં અમને જાણવા મળ્યું છે। એના હિસાબે આ મોત થયા છે એવું અમારા ફાયરના અધિકારીનું કહેવું છે। જે પ્રકારનું મકાન છે ને જે પ્રકારે કામ ચાલુ છે એના પરથી એવું નથી લાગતું કે ગેરકાયદેસર રીતે આ લોકો આ રીતે કામગીરી જોખમી રીતે કરતા હતા? અત્યારે તમામ અમારે પહેલું પ્લાનિંગ હતું કે કેઝ્યુલિટી કોઈ બચી શકે એનું અત્યારે અમારું પ્રાથમિક તારણ એ હતું, પણ અત્યારે જે કેઝ્યુલિટી છે બહુ ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે। મને પણ ઘટનાની સ્થળ થઈ તો હું તરત જ અહીંયા આવી પહોંચ્યો છું અને હું પણ અંદર રૂમમાં જોયું, એક સાથે 10-10 ટન જેટલી સાડી ભરી હતી। આગની બર્નના હિસાબે આ લોકો એક્સપાયર નથી થયા। કાર્બન મોનોક્સાઇડ ધુમાડો જે સાડીમાં જે પેપર નાખવામાં આવે છે એ સળગ્યું, એટલે જવાનો એક પણ રસ્તો અંદર એ લોકો રાખ્યો નહોતો
એટલે આ બનાવ બન્યો છે એવું પ્રાથમિક તારણ અમે લોકો અનુભવીએ છીએ. કેટલા જણાના મોત થયા છે એવું કંઈક જાણો? અત્યારે 5 જણાના મોત થયા છે એવું હું જસ્ટ આવ્યો છું. મારા ફાયર ચીફે મને એવું જાણ કરી. આપણી પાસે જે ડીસીપી છે આપણે એમની સાથે પણ વાત કરીએ. મેડમ કયા પ્રકારની ઘટના બની? બધા સાથે લઈ લો ને. મીઠી ખાડી વિસ્તારમાં જેમ આપણે જોઈ રહ્યા છીએ પાછળ એક નાનું ઘર છે અને ત્યાં જે પરિવાર રહે છે એ પરિવાર પોતે સાડીઓનું પેકિંગ કરવાનું કામ કરે છે, જેમાં ફોર્મ અને પ્લાસ્ટિકની બેગ્સમાં ભરી અને પછી પેકિંગ કરી અને સામાન પાછો આપે છે. આજે રજા હોવાથી એ લોકોએ લગભગ ઘણો બધો માલ સામાન રૂમમાં મૂક્યો હતો અને જ્યારે અમે અહીંયા એન્ટ્રી લીધી અને ફાયર બ્રિગેડે લીધી ત્યારે ડિસ્કશન થયું ત્યારે જે ફોર્મ છે જેનાથી સાડીનું પેકિંગ થાય છે એ ફોર્મથી આખો રૂમ ભરેલો હતો અને જે સ્વિચ બોર્ડ્સ છે એની આગળ પણ આખો ફોર્મના માલથી રૂમ ભરેલો હતો. કદાચ અમારી શક્યતાઓ એવી છે, FSLને અમે બોલાવ્યા છે, ફાયર બ્રિગેડ સાથે જે પણ ચર્ચા થઈ એના આધારે કે જે સ્વિચ બોર્ડ છે એમાંથી કદાચ તણખા જરી અને શોર્ટ સર્કિટ થઈ હશે જેના કારણે ફોર્મમાં આગ લાગી હશે, પણ એ કેમિકલયુક્ત ફોર્મ હોવાથી ધુમાડા વધારે એમાં કેચ કર્યો છે, ન કે આગ લાગતા ધુમાડાના ફોર્મમાં આ સિચ્યુએશન વધારે ક્રિએટ થઈ છે. અને જ્યારે 4 લેડીઝ અને બાળકને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા ત્યારે જોયું કે આગના કારણે જે બર્ન થવું જોઈએ બોડી એના કરતાં ધુમાડાના કારણે જે સફોકેશનથી બોડીમાં ચેન્જીસ જોવા મળ્યા હતા એ પ્રકારના ચેન્જીસ બોડીમાં જોવા મળ્યા છે. અત્યારે સ્મીવરમાં અને સિવિલમાં એમને ત્યાં મોકલ્યા છે અને ડૉક્ટરની અમે રાહ જોઈ રહ્યા છીએ કે ડૉક્ટર જે પ્રકારે અમને કહે કે ભાઈ શું ત્યાં પરિસ્થિતિ છે ત્યાં 4 લેડીઝ અને બાળકની, એ પ્રમાણે આગળ અમે આપને અપડેટ કરીએ. કેટલા લોકો અંદર કામ કરી રહ્યા હતા ઘટના બની? પ્રાથમિક અમારી પાસે જે માહિતી છે એમાં 4 લેડીઝ અને એક નાનું બાળક હતું અને ફાયર બ્રિગેડે પણ એ 4 અને લેડીઝ અને એક બાળકને જ અમે અંદરથી બહાર કાઢ્યું છે. મેં મારી ટીમને ત્યાં જ મૂકી છે અને હું સતત એમના પોલીસના કોન્ટેક્ટમાં છું. ડૉક્ટર જેવા અમને કન્ફર્મેશન આપે એટલે અમે આપને કન્ફર્મેશન આપીએ. અહીંયા કેટલાક લોકો છે જ્યારે આગ લાગી હતી ત્યારે જે અહીંયા કામ કરી રહ્યા હતા, કब आपको पता चला और कैसे आग लगी थी? जैसे आग लगी सर, अचानक आग लगी हुई थी. आग लगने में ऐसा हुआ कि गली मोहल्ले के जितने लड़के थे सब यहाँ पर मौजूद. आज इसको रजा थी मार्केट की, जिसकी वजह से सबके सब यहाँ पर ही थे. उसमें ऐसा हुआ कि सब इधर उधर से दौड़ कर आए, आग के शोले एकदम बाहर निकल रहे थे दरवाजे के, तो जितना पूरा मोहल्ले वाले सब ने मिलकर घरों से पानी लाया, फायर को फ़ोन किए, एम्बुलेंस को फ़ोन किए, पुलिस को फ़ोन किए. उनके आने तक जितनी कामगिरी करना था गली मोहल्ले वालों ने सबने मिलकर करे. आग पे थोड़ा बहुत काबू पाए, लेकिन वो लोग अंदर थे ये किसी को ज़्यादा मालूम नहीं था. सिर्फ एक लेडीज़ अंदर थी, इतना ही बोला गया था, बाकी हर किसी का नहीं मालूम था उसके अंदर. वो तो फायर की टीम है, उन्होंने अपनी कामगिरी शुरू करे और कामगिरी करने के बाद ही पता चला कि अंदर और भी लोग हैं. ऐसे रोज कितने लोग रहते हैं अंदर, कुछ पता है आपको? यहाँ पे आप रहते हैं तो कैसे काम चलता है? वो तो फैमिली के हिसाब से तो रहते ही है, बाकी ये पता नहीं था कि कंफर्म के कितने लोग हैं. बाकी कैसा ये जैसा इनका काम काम ज़्यादा आता ना तो वो काम के हिसाब से लोग काम करने लग जाते, तो वो नहीं पता था कि इतने लोग हो जाएंगे. क्योंकि हमारा क्लोज ही फ्रेंड था वो हिसाब से उसने बताया कि भाई मेरी खाली मम्मी थी, मेरी मम्मी को बचाओ. हाँ नहीं, वो जो दामाद है उसको बोल रहा, वो हिसाब से अंदर ये तो ये भी मालूम नहीं था मोहल्ले वालों को कि अंदर क्या. તો આ પ્રકારે જે લોકો છે તો તમને થોડા અંદરના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે આગ ખૂબ જ વિકરાળ હતી અને લગભગ જે સાડીનો જથ્થો હતો તે ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાને કારણે જે લોકો અંદર કામ કરી રહ્યા હતા તેઓ બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ ન હતી અને તેના કારણે આ કેઝ્યુલિટી જે છે તે વધી છે. અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે તે મુજબ લગભગ 5 લોકોના મોત થયા છે, જેમાં 4 મહિલા અને એક બાળકનું પણ મોત થયું છે. અંદરના તમે દ્રશ્યો જોશો એના પરથી તમને અંદાજ આવશે કે આખું જે ઘર છે તે અંદર બળીને ખાક થઈ ગયું છે. અંદર કેમિકલનું ખૂબ જ મોટું જે પ્રવાહી તેઓ સાડીને પેકિંગ કરવા માટે વાપરતા હતા તે ખૂબ મોટા પ્રમાણમાં સ્વિચ બોર્ડની પાસે જ રાખ્યું હતું અને એના કારણે એક શક્યતાઓ પણ એવી છે કે આગ જે છે તે શોર્ટ સર્કિટના કારણે લાગી છે. અને અત્યારે તમે આ દ્રશ્યો એક્સક્લુઝિવ આપણે TV 13 પર જોઈ રહ્યા છે કે આખું મકાન જે છે તે બળીને ખાક થઈ ગયું છે. અને જે પ્રકારે વિગત મળી છે કે આગના દાઝવા કરતાં જે સફોકેશન થયું છે, જે સ્મોક થયું છે તે સ્મોકના કારણે જે અંદર ફસાયેલા વ્યક્તિઓ હતા તેમને આગના કારણે મોતને ભેટ્યા છે. અત્યારે તમામ પ્રકારની તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. ફાયર વિભાગના જે જવાનો છે તેઓ પણ હવે અહીં આવી ગયા છે અને જે તકેદારી રાખવી જોઈએ તે પ્રકારની તકેદારી હાલ રાખવામાં આવી રહી છે અને 5 લોકોને અત્યારે સ્મીમેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જોકે 5ના મોત હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી છે. જી દેવેન, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.